ફૂલાઈ પેલા પોઠિયા એને ફૂલાઈ ખેરી નાખ્યા સડાવવાથી કે તું કાયમ નથી આવતી ખેર વાત કરે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના મારા ન્યૂ વ્લોગમાં. અને અત્યારે કંઈક જો 7:30 જેવો ટાઈમ થયો અને હા વાદળ છાયું થઈ ગયું અને થોડા થોડા ચાટા પણ આવે છે. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ દાયરાને ને કેમ છો અમારા યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી બધા મજામાં? તો મજામાં જ રહેવાનું ને આજ તો સોમવાર છે ને આપણે હાવાઈ જોઈએ વયા ગયા ભણવા અને હું એ દૂધ દઈ આવ્યો, નાસ્તો પાણી થઈ ગયો. દૂધ દઈને આવીને જો માલને બધા નીણ પૂરો કરી લીધો. ધરાણી જો ભૂકા ઉપર બેસી ગઈ, ખાવાની બહુ કઈ ભાવના નથી. અને વાગ્યા 8:30 જેવું વાગ્યું ને માલને નીણ પૂરો કરી અને અહીંથી 200ની ભારીઓ એ ભરી લીધી આપણે અટાણમાં. ને જવાનું છે મારે 10 વાગે દેવડે, એટલે ભારીઓ ભરીને કમ્પ્લીટ કરી નાખ્યું ને. આજ સોમવાર છે તે અમારે આજ થાય લીલી સેવના નિવેદ આખા ગામમાં. કાલે આપણું જે અમારું મુરલીધર ગ્રુપ છે ને રામનગરનું, એમાં નાખી દીધું કે લીલી સેવના નિવેદ બધાને કાલ સોમવાર છે તે કરી નાખવાના છે. દર વર્ષે જો ગ્રુપમાં જ આવી જાય કે લીલી સેવના નિવેદ હવે થાય એમ, તો કાલે આવી ગયો એટલે આજ બાયુને લીલી સેવના નિવેદ કરવાના છે. ને હવે લીલી સેવના નિવેદ તો થઈ જ જાય. જો હવે બધું ડુંગર ને આપણા ખેતરો ને બધું લીલી છવ જેવું જ છે અટાણે. હજી પૂર નથી કાઢ્યા પણ એ કાઢી લે. આશા અમર છે, કહેવત છે ને કે આશા અમર છે, એને જેમ જ અહીં સુધી ભગવાનને પુગાડ્યા હતા, આગળ પુગાડી જ છે. આપણા એકની ખેતરની જ ઉપાધિ છે, એને ભગવાનને તો બધાની ઉપાધિ છે. તો અટાણામાં જો થોડુંક કામ હું નાખવા લાગી, થોડુંક કામ આપી દીધું. અહીંયા થોડુંક પાણીને ધોઈ લઈ કે હાથતા જાવ તો અહીંયા પોઝ ધોઈ નાખીએ આપણે. પોતાને જો અટાણ ચાલુ છે, પોતા કરી લઈએ. પછી આ પોઝમાં છે ને અમારા પેલા બે કૂતરા વરસાદ જે હોય ને તો અહીંયા પોઝમાં આવીને બેસે. તો એમાં અટાણે જે પીસીસી નાખેલ છે તો આમાં પોતું કરવું તો ન પોહાય, એટલે કે ડોયલું કે થોડીક ખારવા લાગો કે ફટાફટ અમે કે ધોઈ નાખીએ, પછી કે નાઈ તો નિવેદ ચાલુ કરી દઈએ. તો હું થોડીક ડોયલું હારવા લાગુ ને પછી નિવેદ કરી લે. મારે જવાનું છે દેવડે, થોડુંક કામ પતાવી લઉં અહીંયા. તો આપણે 7-8 ડોયલું હારવા નથી હોતા, હારીને પોઝ તો ધોવરાવી દીધો. આ પાણી નાખી ગઈ ને હું ડોયલુંમાંથી ટાંકેથી હારતો ગયો હતો. હવે છે ને મંગુની આગળ વાત કરી હતી ને, ચંગુ આવ્યો પણ મંગુ તો હજી નથી આવ્યો. આજ તો છે ને ચંગુને આપણા બ્લોગમાં લેવાના છે. હાલે ચંગુ હાલે, જાય માંડવીમાં બેઠો આવીને. આ ચંગુ તો ભૂખો નથી લાગતો, આવતો નથી, જાય માંડવીમાં બેઠો. ચંગુને રાડું નાખતો હતો ને ત્યાં મંગુ આવી ગયા. હાલે મંગુ હાલે, આપણો મંગુ આવી ગયો. હાલ હીરાવેલા ક્યાં નીકળી ગયા હતા સવારમાં? આવી જાઓ. ચંગુ મંગુ બે રેવા વાળા ભેગા છે અને ભાઈ ચંગુ ખાવા આવી ગયો ને, ભાઈ આપણે મંગુ ખાવા આવી ગયો ને એટલે ચંગુનો ખાર થયો. હવે આવી ગયો. બેની રામ લક્ષ્મણ જેવી જોડી છે, નોખા ન પડે પણ એને હીરામણ કે બપોરે આ વ્યારો કે નાખીએ ને એટલે બે બાતે બેને વસાર ઊભું પડે આડું, પછી એને રોટલી નાખવાની. ચાલો હવે મંગુને નાખી દેવું ભેગા, ભાઈ ચંગુને નાખી દઈ. એની રોટલી સવારની પીડી છે. તો સવારમાં આપણે ડેલા ધારા કૂતરા હતા ને તેમના નીકળી ગયા હતા બે વાહે દોડ્યા. એમાં પાછા રખડવા ચડી ગયા, એમાં હાવ રહી જ ગયા. બે રાહ જોઈને ઉભા. આની તો હીરાવી લીધું, આને બાકી છે. હા જોઈ લો. હા તું નીકળી જાવ. હાલ હાલ હાલ, તારો વારો પૂરો. હીરાવી લીધું ને તે? હે હીરાવી લીધું? એટલે ચંગુ તું હીરાવી ફટોફટ બેસી જાવ. એક વાયા ખોટા નખરા જરાય નથી કરવાના. હવે તો મને થોડુંક કામ આપી દીધું, એ પતાવી લઉં. એ હવે બાધે કે જે કરે એ જાડું નતું જે થાય. 9:30 જેવો ટાઈમ થયો. ચંગુ હીરામાં નાખી દીધું પણ હવે પોતાને કરીને નિવેદ કરવાના છે ને તે નાવા ગયું હતી કે આ છે ચા બનાવી નાખો ને કે તમે. તો હવે ચાનો વારો મારો આવી ગયા, ચા બનાવી નાખીએ આપણે. 1 ગ્લાસ પાણીનું કીધું, 1 ગ્લાસ પાણી લઈ. એ તો કેવો ચા બને, આપણા હાથમાં પીએ આખું ઘર ચા.
મોરો મીઠો જેવો થાય વાત બધાને પીવાનો છે. હવે એની સામેથી કીધું હોય એટલે કંઈ નહીં કહી શકે ભાઈ ચા મીઠો છે મોરો છે. ગેસ તો ચાલુ કરી લીધો પણ લાઇટર નથી જળતો હવે. છે કે ઓલા ચંગુ મંગુને હીરામણ દેતો હતો ને એમાં પાછો ભૂલી જ ગયો. આ તો પાછો હાદ આવી ગયો. હાલો ચા ફટાફટ બનાવીને જો ચા બનાવીએ આપણે. ચા કોઈને પીવો હોય તો આવી જાવ. હવે થોડીક વાર ઉકળવા દઈ. ઉકળવા જ નથી દેવા આપણે છે ને દૂધ નાખી જ દેવું. હવે દૂધ કીમાં છે ને દહીં કીમાં છે ભાઈ આપણે તો ખબર નથી. હાલ પૂછવાઈ જવું જોઈએ. 99% તો કાયમ દૂધ આમાં હોય. લગભગ આ દહીં છે પણ હવે એક ફેર પૂછવું પડી. મસ્ત મજાનો આદુ રબડા જેવો થઈ ગયો. ચા કમ્પ્લીટ. આવી જાવ પીવો હોય. રહી ગયો. જય દ્વારકાધીશ. હવે નિવેદ રાંધી લાવ એમ ને? કઈ વાંધો નહીં, રાંધી લ્યો. વરહી જા કદાચ આપણા ભાઈ બીજું એટલે હું એ કહેતો હતો ભગવાન એટલે પુગાડ્યા હતા. નહીં આગળ પુગાડી દીધું. શું બાપા અહીં ચા પાણી પીને બેસી ગયા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ તો મીત એક વાર કહી દીધું એ નહીં. કઈ વાંધો નહીં. પાછું બીજું ના ના ધોયો નહીં હોય પણ અહીંયા ઓલા નિવેદ કરવાના છે ને પવન પવન લાગતો છે. ચાલો હવે હું ટાંકા ભરી આવું. શું હાલે? સારું સારું કરી નાખો. બીજું શું હોય? એક વાગ્યા પછી જુવારવા જવાનું તો હોય ને. હમ 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 પછી લાપીને આંધણ મૂકવા એમ ને? પેલા આ આપણે કુળદેવીની ખીચડી ખીચડી જ કરવી ને. પેલા આપણે માતાજીની પેલા ખીચડી ઓરી દઈએ. પછી આપણે નાગબાઈ માનાથી લીલી સીમના નિવેદ થાય. અને ખેતલિયા આપવાના હોય. ઘણા બધા નિવેદ હોય કા બપોર સુધી જબ. બપોર સુધી નેવર્યું નહીં થાય ને એટલા નિવેદ હોય. સારું લીલી સીમના નિવેદ થઈ જાય તો સારું ને. જગત લીલો થાય ત્યાં તો લીલી સેના નિવેદ હોય કા. સારું હાલો તમે કરી લ્યો ને હું પાણીને ટાંકાને ભરી લઉં. હા હાલો આપણે હવે ટાંકા ભરી આવી પાણી. પંપ ચાર્જિંગ થતો હતો એમાં એક ગ્રીન લાઇટ થઈ ગઈ એટલે ચાર્જિંગ થઈ ગયું કમ્પ્લીટ. કાલે દવા છાંટવા ગયા હતા એટલે ચાર્જિંગમાં મૂક્યો હતો. હવે આપણે બંધ કરીને અહીંયા પાણી ટાંકો ઉપરનો બાથરૂમનો ભરવાનો છે ને તે ભરી લઈએ. પછી મોટર ચાલુ કરીએ તે ઉલ્લેસ થવાનો હોય. આ મોટા ટાંકામાંથી થઈ જાય ને. મોટર થઈ ગઈ ચાલો. હવે ઓલા ટાંકામાંથી ઉપરનો બાથરૂમનો ટાંકો ભરાઈ જાય ને ત્યાં આપણે ઓલો માલનો ને પીવાનો ટાંકો ભરી લઈએ. અહીં બાપાને કહેતા જાઉં તો એ હાટે બંધ કરી દે. આ બાથરૂમનો ટાંકો ભરાઈ જશે ને ઉપરનો બંધ કરી દે. આ મોટર તો બાપા આ ટાંકો ભરાઈ જાય દરેક બંધ કરી દે તો મોટર. પાણી ટાંકા ને બધું ભરી લીધું ને હવે જવું દેવડે. તો 10:30-11નો ટાઈમ છે ને અહીંયા તો લાપીને આંધણ મુકાઈ ગયા. માતાજીની નિવેદને લાપીને આંધણ મુકાઈ ગયા ને નિવેદ થઈ જાય તો હું દેવડું કરી આવું. અને આપણા કુળદેવીના
માતાજીના જે નૈવેદ્ય કરવાના હતા એ તો એમાં જુવારે આવી જાય પછી હું અહીંયા તેવડે જઈ આવું. આપણે માતાજીની ખીચડી થાય એ કમ્પ્લીટ થઈ ગયા ત્યાં જુવારે આવી ગયા ને માતાજીને બસ માં જુવારી લે. પછી મારે થોડુંક કામ છે એ કરીને પછી દેવડે જઈ આવું ને મળ્યા આવે પાછા આપણે બપોર પછી, કારણ કે 11:30 ટાઈમ છે એટલે દેવડે આવી એટલે 12 વાગે જવું થઈ જાય. બપોરા પાણી કરીને બપોર પછી જવાનું છે આપણે જુવારવા, કારણ કે 5-6 જગ્યાએ જુવારવાનું હોય એટલે બાયું હાલીને તો બધા ન પૂગે એટલે ગાડી લઈને જાશું ને તે જુવારી આવશું. આજ તો લીલીસીના નિવેદ થઈ ગયા, માતાજીને નહીં મેર થઈ જાય, કદાચ વરસાદ થઈ જાય વધારે. આજ પાછું થોડુંક ઘાટું થઈ ગયું વાદળછાયું વાતાવરણ થઈ જાય તો કંઈક સારી કહેવાય. હાલો તો આ તૈયાર થઈ ગઈ ને અમે માતાજી જુવારી આવી લીલીસીના નિવેદ થઈ ગયા તો સાટા સુધીને ઉપાધિને રેડા આપતા હતા. હાલો તો છે ને આપણે જુવારી આવીએ. અને આપણા માતાજીના નિવેદ જુવારાઈ જાય એટલે સીધા આખા ગામનો નિયમ છે કે કુળદેવીના નિવેદ જુવારાઈ જાય એટલે સીધા નાગબાઈમાં જુવારવા આવે નિવેદ, અને આપણે આવી ગયા ગામમાં નાગબાઈમાં નિવેદ જુવારવા. નિવેદ આ જુવારી લે પછી હું અહીંયા દર્શન કરી લઉં, મારે જે દર્શન બાકી છે. અને બધાય કમેન્ટમાં જય માતાજી જય નાગબાઈમાં લખી નાખજો. હા ના 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 નાગબાઈમાં જોવાઈને આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે, અને અહીંયા લાડવો ધરવાનો હોય ને અગરબત્તી કરીને આપણે લાડવો ધરી લઈએ. હવે આવી ગયા આપણે શિવ મંદિરે આવ્યા ને ત્યાંથી દરવાજો નહોતો ખોલતો. કોઈ દે આવી હું શિવ મંદિરે તારે ત્યાં હાવ પાસે જ છે, પાદરમાં જ આવવું જોઈએ ને. અમારે ખાલી અહીંથી 2 ડગલા આવે છે, અહીંથી કાકરાને ઘા કરે તો વાડીએ પૂગી જાય ને કે કોક દીક લઈ આવત થાય ને. અહીં ક્યાં લઈ આવવાનું રાહ જોવાની છે. કેવો મસ્તીનો અહીં ગાર્ડન છે. એ ન ખુલ્લા નહીં ખુલે. તો અહીં પહેલાં આપણે પોઠિયાના દર્શન કરી લઈએ. પોઠિયા પાસેથી તું એમને વહી ગઈ. હા અગરબત્તી છે. આ પેલા દરવાજો ખોલવા દે. અહીંયા છે અગરબત્તી બધાયની છે, ખેતરલી આપણે બધા. બે જવાનું નહીં તેના માતે એક શંકર બાબાનો એક પાર્વતીમાં એમ કે 2 જણાને આપીને ખાઈ લેવાનું. 2 જણાને આપીને ખાઈ લેવાનું, બીજું શું હોય. એ તો એક હોય તો 50-50 ખાઈ લે ને. તું દર્શન કરી લે તો મારાથી થાય ને.
એક જ દરવાજો ખોલ્યો તો કેમ આવી એમ ફૂલાઈ પેલા પોઠિયા એને ફૂલાઈ ખેરી નાખ્યા ચડાવવાથી કે તું કાંઈ એમ નતા આવતી ખેર વાત કરે એ તો વાત છે પરિક્રમા દઈ લે તો હું દર્શન કરી લઉં આપણે દર્શન કરી લીધા અને જય ભોળાનાથ દરવાજો દઈને પરિક્રમા કરી લઈ અને જો ઉતાવળ આવી હતી થોડા થોડી મારે પરિક્રમા એટલે એમ હોય પરિક્રમા એમ થોડી હોય ના ના વાથી પાછું વરવાનું હોય તો દઈ લીધી પરિક્રમા પાછું દેવાય કે વાહ ભાઈ પરિક્રમા દેવા માહિતી જવાનું હોય ને માથી પાછું પાંચ છે ને ત્યાંથી પાછું વરવાનું હોય અને પૂરેપૂરી પરિક્રમા લઈ લીધી વર્ષમાં એક ફેર આવીને અધૂરી ક્યાં રાખવી આ પાઇપ છે ને અહીંથી પાછું વરવાનું હોય પાછું દોરવાનું હોય અહીંથી જ નાગબામાનું મંદિરે જો દેખાય અને આ કમ્પાઉન્ડ આપણા આહિર સમાજનો ગેટ ઓલી બાજુ છે પણ ત્યાં ઝાડમાં આડું આવે અને આ શિવરાત્રી હોય ને તે દીજો આ દેખાય આપણે 101 જ્યોત જે જલાવે ને એ શિવરાત્રી નદી રાતે જે આરતી કરે ને શિવ આરતી તો આ 101 દીવડાની જ્યોત જલાવે એવું કહેતા હોય ચાલો આપણે દર્શન થઈ ગયા ને હવે જાય ખોડિયારમાં જવાનું છે ખોડિયારમાં અહીંયા જુવારી આવીને પછી જવાનું છે ખેતલિયા આપણે નંદીના શંકર બાપાને લાગીને પછી નંદી બહાર હતો તો પેલા એને લાગે ને જાય ખોડિયારમાં અહીંયા આવી ગયા ને અહીં આપણે એમાં કાંઈ નિવેદ જુવારી લીધા અને અહીંયા હોય ખીર ને રોટલી અને હાલો હવે આપણે જવાનું છે ખેતલિયા આ છે ખેતલિયા આપવાનું મંદિર આ છે આપણે જૂની વાડી રહેતા ને એની બાજુમાં જ છે અહીંયા જુવારીને હવે આપણે જવાનું છે સીધું વાડી આપણે ચાલો તો આપણે નિવેદ જુવારીને આવી ગયા અને હવે થોડીક વાર આરામ કરી લઈએ ના હોય ચાલો તો હવે થોડીક આરામ કરી લઈએ પછી કેટલા વાગ્યા 2:30 જેવું તો થઈ ગયું ને માં તો થઈ ગયા હેઠા થોડોક આરામ કરી લીધો ને 15-20 મિનિટ આરામ તો કર્યો ને હવે 3-4 પંપ દવાનો છે છાંટી લઉં ને હા એ તો માલ ફેરવવાની ને નીણ પૂરો કરવા વર્ગી 4-5 પંપ છે શિયાર વધીને થાય છાંટી લઉં ઉપાધિ નહીં તો 3:30-4 જેવું થઈ ગયું તો 5 થાય તો થવા જોઈએ આવી જાય અમારા ને બસ બીજું કંઈ કામ નથી નાહી ધોઈને ફ્રી થઈ જાવ પછી